लो बोलो હવે આપણા 56 ઇંચની છાતીવાળા મેં અકેલા સપ્પે ભારી નોન બાયોલોજિકલ વડાપ્રધાન યુથ કોંગ્રેસથી પણ ડરી ગઈ અને યુથ કોંગ્રેસના જે પ્રમુખ છે ઉદય ભાનુ ચિપને એમણે એવી કલમો હેઠળ ધરપકડ કરાવી દીધી છે અને એફઆઈઆર કરાવી દીધી છે કે જેમાં સહેલાઈથી જામીન પણ ના થાય। આટલા બધા ડરી ગયા છે। કેમ ડરો છો ભાઈ? તમે શું ખોટું કર્યું છે કે આટલા બધા ડરો છો? જુઓ આ ઉદય ભાનુ ચિપની માતૃશ્રી શું કહી રહી છે। તેમણે કીધું છે કે મારો છોકરો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યો છે અને આંદોલન કરવું, વિરોધ પ્રદર્શન કરવું અમારો અધિકાર છે। સંવિધાને અમને અધિકાર આપ્યું છે અને જરૂર પડશે તો ભગતસિંહની રાહે પર ચાલશે। तो जुओ अपनी मदर शू कह रहा छे। मेरे बेटे ने जो कहा कि हम गांधी के मार्ग पर भी चलते हैं और जरूरत पड़ी तो हम भगत सिंह भी बन सकते हैं, तो मुझे उस पर गर्व है। उसने ऐसा कहा। आज भगत सिंह की जरूरत है हमें, और सभी नौजवानों से मैं आह्वान करती हूँ कि भगत सिंह बनो और अपने देश की सोचो। उन्होंने कोई गुनाह नहीं किया है जिन्होंने प्रोटेस्ट किया है। प्रोटेस्ट करना हमें संविधान ने हमें हक दिया प्रोटेस्ट करने का, और उन्होंने कोई अपने लिए प्रोटेस्ट नहीं किया, देश के लोगों के लिए, देश के किसानों के लिए प्रोटेस्ट किया है, देश के युवाओं के लिए प्रोटेस्ट किया है जो बेरोजगार घूम रहे हैं, जिनके पास काम नहीं है कोई करने को। और जो किसान है, मोदी जी ने जो डील की है, पता नहीं किस प्रेशर के तहत ट्रंप के साथ जो डील की है, वो हमें 18% टैरिफ लगा रहे हैं और ये उनको 0% टैरिफ लगा रहे हैं। तो हमारे किसानों का जो उनका सामान जो है वो उनका जो आयात होगा वो सस्ता होगा और हमारे किसानों को नुकसान होगा। तो मैं इसके लिए, हम अपने किसानों के लिए, अपने बेरोजगार युवाओं के लिए और देश की जनता के लिए उन्होंने जो प्रोटेस्ट किया है और वो सही है। જોયું આપે આવી જ રીતે જ્યારે સ્વતંત્રતાની લડાઈ ચાલતી હતી અને સંઘર્ષ ચાલતું હતું અંગ્રેજોની સામે, ત્યારે પણ આવી જ માઓ બહાર નીકળી હતી અને એમણે પોતાના છોકરાઓને અને પોતાના દીકરા દીકરીઓને પણ આહવાન કર્યું હતું કે લડો અને આઝાદી મેળવો। અને આ એક બીજી આઝાદીનું બિગુલ વાગી ગયું છે અને આ આઝાદી કોંગ્રેસ પક્ષ હવે આ કાલા ચોરોથી લઈને જ રહેશે। હજી તો તમે યુથ કોંગ્રેસના અમુક યુવાનોને જેલોમાં ભર્યા છે અને જ્યારે સમસ્ત ભારત દેશના યુવાનો સડકો ઉપર ઉતરી પડશે, તમે જોજો પછી તમારી જેલમાં કેટલી જગ્યા છે। જેલમાં જગ્યા ખૂટી જશે, પરંતુ યુથ કોંગ્રેસ ક્યારે અટકવાની નથી ને ક્યારે ગભરાવાની નથી। અને મોદી સાહેબ તમને ડર શાનો લાગે છે ને કેમ એટલા બધા ડરો છો? કેમ કોમ્પ્રોમાઇઝ કર્યું છે? તમે એવું કહો છો કે વિદેશીઓની સામે પ્રદર્શન કર્યું તો પ્રદર્શન તમારી સામે કર્યું છે, કારણ કે તમે કોમ્પ્રોમાઇઝ્ડ પ્રધાનમંત્રી બની ગયા છો। કડવું છે પણ સાચું છે।